પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શીખ સમુદાયની મજાક બનાવી, હરભજન ભડક્યો તો માફી માંગવી પડી। ટી20 વર્લ્ડ કપમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ફરી એકવાર ભારતે બાજી મારી લીધી છે। જોકે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહનો ઉલ્લેખ કરી સમગ્ર શીખ સમુદાયની મજાક ઉડાવી હતી। હરભજન સિંહને આ વાતની જાણ થતાં જ તેણે કામરાન અકમલની ઝાટકણી કરી હતી તેમજ કામરાનને પોતાનું મોં બંધ રાખવા કહી શીખ સમુદાયને તેના માટે શું કર્યું છે તે જાણવા કહ્યું હતું। સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાને જોઈને કામરાન અકમલે કોઈપણ વિલંબ કર્યા વિના શીખ સમુદાયની માફી માંગી છે। વાસ્તવમાં ન્યૂયોર્કમાં રમાયેલી ભારત પાકિસ્તાન મેચમાં અર્શદીપ સિંહ ભારત માટે છેલ્લી ઓવર ફેંકી હતી। તે ઓવરમાં પાકિસ્તાને જીતવા માટે 18 રન બનાવવાના હતા, પરંતુ ટીમ માત્ર 11 રન બનાવી શકી અને 6 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી। બાદમાં પાકિસ્તાનમાં પ્રસારિત ટીવી શોમાં મેચનું વિશ્લેષણ કરતી વખતે કામરાન અકમલે પૂછ્યું કે સરદારજી 12 બજ ગયે ક્યાં, તેની મજાક ઉડાવી। જ્યારે અન્ય પેનલના સભ્યોએ તેની મજાકમાં સાથ આપતા તેણે વધુ અભદ્ર કોમેન્ટનો મારો ચલાવ્યો હતો। આ વિડીયો જોયા બાદ હરભજન સિંહ કામરાન અકમલ પર ગુસ્સે થયો હતો અને પોસ્ટ કરી કહ્યું હતું કે તમારે તમારું વાહિયાત મોઢું ખોલતા પહેલા શીખોનો ઇતિહાસ જાણી લેવો જોઈએ। જ્યારે આક્રમણકારીઓ અમારી માતાઓ અને બહેનોનું અપહરણ કરી ગયા હતા ત્યારે અમે શીખોએ તેમને બચાવ્યા હતા। શું ત્યારે 12 વાગ્યા હતા? તમને શરમ આવી જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।